बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मा ने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बोलिए राधे राधे। जय जय श्री राधे। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ. આદિશક્તિ એટલે જેનું શરૂઆત નથી, અત્યારે હોય છે અને એનો અંતય નથી થવાનો, એ આદિશક્તિ કહેવાય. અને આદિશક્તિ એમના પ્રાગટ્યો
દરેક જીવની અંદર હોય છે. કોઈને માતાજી પસંદ હોય, શક્તિ ઉપર શ્રદ્ધા હોય, અને જન્મથી એવા વાતાવરણમાં રહ્યા હોય કે માતાજી ઉપર શ્રદ્ધા બેસે, એમને પૂજા કરે અને એમના ગરબા ગાય, એમના ગુણગાન ગાય. કોઈ ગણેશજી, કોઈ હનુમાનજી, કોઈ મહાદેવજી. આમ કોઈ પણ ભક્ત જેને આદિશક્તિ ઉપર ભરોસો હોય, ઘણાને આદિશક્તિ ઉપર ભરોસો હોય, એ કે ઓઢું હું કાળો કામળો, દૂજો દાગ ન લાગે કોઈ, એસે વર કો ક્યાં વરું. અને આદિશક્તિનો અંત જ નથી થવાનો. આપણે આજે કાંઈક એવી કથા કરવી છે કે આદિશક્તિ એના પ્રાગટ્યો શા માટે થાય છે? પ્રાગટ્યો આદિશક્તિના જેવી જરૂરિયાત હોય એવું પ્રાગટ્ય કરે. મંત્રાચલ પર્વતની કથામાં આવે છે કે મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો ત્યારે પાણીમાં તો વિરાટ કાચબો, સમુદ્ર કરતા વિરાટ કહી શકાય, આમ કલ્પના કરી શકાય. પર્વત કરતા વિરાટ, અને કાચબો પાણીમાં સતત તરી શકે દિવસ રાત, એને થાક ખાવાની જરૂર નહીં. એટલે એ સ્વરૂપ ધારણ કર્યું હતું આદિશક્તિએ. પછી સમુદ્ર મંથન થઈ ગયું એટલે આદિશક્તિએ પછી કચ્છપ અવતાર નથી જરૂર, એટલે પછી આદિશક્તિમાં પાછળ સમાઈ જાય. પણ આદિશક્તિ એમાં પાછી સમાઈ જાય જ્યારે કોઈ ભગવાનની મૂર્ત રચના, તો પણ એને ભજવાથી એનું આપણું બધાનું કામ તો કરે જ. કારણ કે ત્યાં એવું નથી કે ગણેશજીની ભક્તિ કરો તો ગણેશજી રાજી થાય તો કાંઈક કૃપા કરે, મહાદેવજીની ભક્તિ કરો તો મહાદેવજી રાજી થાય તો કાંઈક કૃપા કરે, હનુમાનજીની ભક્તિ કરો હનુમાનજી રાજી થાય તો કાંઈક કૃપા કરે. એમાં એવું કાંઈ નહીં. ભક્તિ બધી પહોંચે. હનુમાનજીને ભક્તિ કરો, ગણેશજીને ભક્તિ કરો, કોઈ પણ આદિશક્તિની ભક્તિ કરો કે કોઈ પણ પ્રાગટ્યની ભક્તિ કરો. આદિશક્તિને તો પ્રાગટ્ય જેવું જરૂર પડે એવું કરે અને પાછી આદિશક્તિમાં એ સમાઈ જાય. પણ છતાંય ભક્તોના કાર્યો, ભક્તોને મદદ એ આદિશક્તિ મારફતે થતી જ હોય. પોતે બધું એક જ જગ્યાએ એ ભાગવતમાં આવશે. તો કોઈ પણ પ્રાગટ્ય આદિશક્તિના હોય અને કૃપા કરે
આપણા બધા ઉપર. એટલે આપણે એની ભક્તિ કરીએ તો એનું આપણા હૃદયમાં પ્રાગટ્ય હોય. એ બધી શક્તિઓને કે જે બધાય જીવના હૃદયમાં રહેલી છે એને કહેવાય આદિશક્તિનું પ્રાગટ્ય. એ આદિશક્તિના તમામ પ્રાગટ્યો પહેલેથી અત્યાર સુધીના, અને આદિશક્તિ પોતે એમને આપણા બધાયના, અમારા પણ કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો
નમઃ ઓમ ભાસ્કરાય નમઃ નમઃ ઓમ અચ્યુતાય નમો નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ આપણે સૂર્યનારાયણ ભગવાનના જુદા જુદા આવા થોડા નામ જાપ કર્યા. એમને પ્રાર્થના કરવાના હેતુથી, સૂરજ દાદાની ભક્તિ કરવાના હેતુથી આપણે એમના નામ જાપ કરીએ તો બહુ ઘણી કૃપા કરે હો આપણી ઉપર. અને સૂરજ દાદા એ આપણા શરીરના અને આપણી પૃથ્વી ઉપરના તમામ પ્રકારની ગંદકીમાં રહેલા જંતુઓ કે જેનાથી રોગ થતા હોય એવા બધા જંતુઓનો નાશ કરે છે પોતાના પ્રચંડ તાપથી. અને બધાય જીવને, મનુષ્યોને સૂરજ દાદા નિરોગી રાખે. અને પાછું શરીરમાં કોઈ પણ પ્રકારની એવી ખામી હોય, દેખાતી હોય કે જન્મથી હોય તો પણ સૂરજ દાદા એના તાપથી જ આ સૂરજ દાદા બધાયના પાપોનોય નાશ કરે. કેવી રીતે? શા માટે? શેનાથી કરે? અરે સૂરજ દાદા તો દેવતા છે, ભગવાન છે. સૂરજ દાદા વધુ કરી શકે. જીવોના, મનુષ્યના પાપોનો નાશ પણ કરી શકે. એટલે આપણે સૂરજ દાદાની ભક્તિ કરીએ ને તો શરીરની અંદર ઘણાને પાણીનું પ્રમાણ વધી ગયું હોય, ઘણાને કાંઈ રોગ થઈ ગયા હોય તો સૂરજ દાદા દૂર કરી શકે છે. બ્રહ્મા સ્વરૂપ પણ છે સૂરજ દાદા, અને વિષ્ણુ સ્વરૂપ પણ છે સૂરજ દાદા, અને મહાદેવ સ્વરૂપ પણ છે સૂરજ દાદા. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ
એની અંદર ત્રણેયની અંદર સૂર્યનારાયણ ભગવાનની શક્તિ રહેલી છે. સૂર્ય દાદા એક જ પ્રત્યક્ષ દેવ છે પૃથ્વી ઉપરના. ચંદ્ર, હા, એ ચંદ્ર દેવ એ પ્રત્યક્ષ દેવ છે, ડાયરેક્ટ ભગવાન કહેવાય. એ પોતાના પ્રકાશથી જ, સૂરજ અને ચંદ્ર એ પોતાના પ્રકાશથી જ બધાનું કલ્યાણ કરી શકે, બધાના પાપનો નાશ કરી શકે, બધાને આનંદ કરાવી શકે, બધાને સુખ આપી શકે, બધાને ચિંતા મુક્ત કરી શકે. સૂરજ દાદા અને ચંદ્ર એની બહુ અસર થાય છે આ પૃથ્વી ઉપરના જીવોમાં. આપણે તો પૃથ્વી ઉપરના જીવોનું કહી શકીએ, બીજાની તો આપણને ખબર ન હોય, આપણે જઈ ન શકીએ. સૂરજનારાયણ ભગવાન એની જેમ જ માતા પિતા એ ભગવાન જ કહેવાય, ડાયરેક્ટ ભગવાન છે પૃથ્વી ઉપરના. એ માતા પિતા છે, સૂરજ છે. તમે કહેશો કે તો પછી કેમ બધા વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય માતા અથવા પિતાને? જો એ ભગવાન હોય તો ભગવાનને મૂકવા જવાય, ભગવાનનો ત્યાગ કરાય. પણ આ બધા જન્મો જન્મોની લેનદેનના આધારે બધા વ્યવહારો થતા હોય. ઘણા પોતાના મા બાપ ગુજરી ગયા હોય તો વૃદ્ધાશ્રમમાંથી માતા અથવા પિતાને લઈ આવે કે જે પોતાના નથી, અને ઘરે એમની સેવા કરે. ટેવ પડી ગઈ સેવા કરવાની, એને ક્યાં વાંધો આવે? અને જેને ટેવ જ નથી, એટલું બધું ઠસોઠસ અભિમાન ભર્યું હોય ઘણા જાતકો ઉપર, એને સુધારવા માટેની આ ભાગવત કથા છે ભાઈ. કે આટલું બધું અભિમાન કે તમે ભગવાનને ભગવાન ન માનો. અરે રાક્ષસો, દૈત્યો એ માન સન્માન આપે ભગવાનને, બીજા માણસોને, સાધુને, સંતોને. હવે તમે માતા પિતાને ભગવાન ન માનો તો પછી ભગવાન તમને શું પનિશમેન્ટ ક્યારે કરે, કેવું તમારું ભવિષ્ય બને, એ તમે વિચારી શકો. એવું આપણને આ ભાગવતમાંથી શીખવા મળે છે ભાઈ. અહીંયા ઘણા વૃદ્ધ માણસો કથા સાંભળે છે, એમને સમજાઈ જાય એવી વાત છે કથાની. કે ઓલી કહેવત નથી, ઘણા વૃદ્ધોને ખબર હોય કે પોતાના ને પોતાના વાલા લાગે. એ કહેવત છે ને, તમારું ખેંચાણ પોતાના તરફ થાય ને થાય. આ કાયમી રીતેની વાત છે. ભાગવત આપણને કાયમી ઉકેલ અને કાયમી રસ્તાઓ બતાવે છે. અને એટલે ભાગવતનું મહત્વ બહુ છે. અને આ બધાય ભગવાનનો પરિચય કરાવનાર જ સૂરજ, ચંદ્ર, માતા પિતા, એને બધાય એવા સંતાનો ન હોય કે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય.
ઘણાયને તો એમ હોય કે આ પરોજણ ક્યાંથી, આ કોણ સેવા કરે માણસની. અને વાલા ભક્તો, એ બધી વાતો અને ઉપદેશ આવડે, પણ જ્યારે જ્યારે તમે માતા પિતાની સેવા કરો, ક્યારે કે જ્યારે હાલી ન શકતા હોય, બોલી ન શકતા હોય, પથારી વર્ષ થઈ ગયા હોય, એને ઊભા કરવા, એને મદદ કરવી, એ સેવા કહેવાય. બાકી તો હું સેવા, હું કાંઈ. તમે નાના છોકરાની જેમ વર્તન કરો એવું માતા પિતાએ વર્તન કરો તો એ કંઈ તમારું વર્તન કહેવાય? એકવાર એક સંતાન એમણે પરિવારમાં કોઈ પધાર્યા છે વિદ્વાન સંત, અને સંતાનોને બધાય કહેવા માંડ્યા કે પિતાજી તમે એક બાજુ બેસી જાઓ, તમે આડા આડા આવો છો. ત્યારે પિતાએ કહ્યું કે આ તારી દુનિયા, આ તારું સર્કલ, આ તારું વર્તન, આ તારી વિદ્યા, આ તારું જ્ઞાન, આ બધું તને મળ્યું કોના કારણથી? બેશક માતા પિતાના કારણથી. તો એ કે દીકરા, તું જ્યારે નાનો હતો ત્યારે કાંઈ નહોતી ખબર પડતી તને. તે મને અનેક વાર પૂછ્યું તું કે કાગડો કેવો હોય? મેં કીધું કાળો હોય. થોડીક વાર પછી પાછો તું ભૂલી ગયો. મેં તને પૂછ્યું તું, તે મને પૂછ્યું તું કે કાગડો કેવો હોય? તો મેં જરાય ગુસ્સો નહોતો કર્યો, અને મેં કીધું તું કે કાગડો કારો હોય. હું ક્યારેય ગુસ્સો નહોતો કરતો, અને તને બધી ખબર પાડતો, શીખડાવતો, એકડો ઘૂંટાવનાર જ હું. સંસ્કૃત એમાં સૌથી પહેલો ગાયત્રી મંત્ર તને શીખડાવનાર જ હું. ત્યારે તું આ દરજ્જે પહોંચ્યો છો. સંતાનો ઘણી વખત અભિમાનમાં આવી જતા હોય, અરે ભાઈ તમે તો શું કમાઈ શકવાના હતા, અને જે કાંઈ કમાવાના છો એ તો ધન દોલત મિલકત ઘરેણાં એ બધી તો આઈને મૂકીને જવાનું. અને એ તમે ખાલી ધન દોલત મિલકત એના બધાના રક્ષક છો ભાઈ. તમે રખેવાળ કહેવાવ, તમે કાંઈ નથી લઈ જવાના, કોઈ કાંઈ લઈ જવાના નથી. જ્યારે અહીંથી આ પૃથ્વી ઉપરથી જવાના છે, ઘણાય વયા ગયા. આપણે એ બધું આ કથાના માધ્યમથી કહેવાનું જ છે, પણ વિસ્તૃત કથા કરવી એ એટલા માટે કે નિત્ય ભાગવત આપણે સમજાવવું, અને સૂર્ય ભગવાનનો પ્રિય મંત્ર આપણે બોલીશું, અને એની ભક્તિ કરો ભાઈ. ભક્તિ નહીં કરો તો કાંઈ નહીં થાય. અને ભીષ્મ પિતા એવા જેને કહેવાય ભીષ્મ એનું નામ પડી ગયું, એવા પિતામહ, અને એટલી ઉંમર સુધી પહોંચ્યા
તો ભીષ્મ પિતાએ પણ ભગવાન પાસેથી એવું માંગ્યું હતું હો. હા, એ તમને યાદ ન હોય તો કહીએ, અને યાદ હોય તો જવા દઈ કે ના, કે ભીષ્મ પિતાએ પણ એવું માંગ્યું હતું વરદાન કે કૃષ્ણ, મારું આખું ખૂટે જે ગણીએ, મારા હૃદય કમળમાં બિરાજજો, છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. આવું માંગ્યું છે ભાઈ. આપણી ઉપર પણ ભગવાનની કૃપા થાય, ક્યારેક યાત્રાએ જવાનું થાય, તો ભગવાનના મંદિરે જવાનું થાય, તો કાંઈક ઈચ્છા થાય માગવાની, તો એવું માગવું કે જીવનમાં ક્યારેય કાંઈ જરૂર ન પડે હો. સૂર્ય દાદાની ભક્તિ, આજે તો તમારે સુરત દાદા સિવાય બીજું કાંઈ નહીં. સુરત દાદા, સુરત દાદા, સુરત દાદા, બસ ફાયદા તો ફાયદા એની ભક્તિ, અને બહુ ઓછા કરી શકે હો સુરત દાદાની ભક્તિ. એનો પ્રિય મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ સૂર્યનારાયણ ભગવાન છે તો જ જીવ સૃષ્ટિ પૃથ્વી ઉપર સંભવિત છે, નહીતર તો જીવ એકેય ન દેખાય. અત્યારે સુરત દાદા રક્ષણ કરે છે તો જંતુ મચ્છર કરતા ઝીણા હોય, નરી આંખે ન દેખી શકાય, એને કોણ? આ સુરત દાદા જ પનિશમેન્ટ કરી શકે અને એનું રક્ષણ કરી શકે હો. હા, તો આ નિત્ય ભાગવત, એમાં આપણે સુરત દાદાની ભક્તિનું આજે બહુ મહત્વનું મંગલાચરણ કર્યું છે. અને આમાં કાંઈ ફેરફાર લાગે, તમને કાંઈ ભૂલ લાગે, તો તમારે સુધારીને એ ભૂલ ગ્રહણ કરવી, અને તમારે કોઈ ટીકા ટિપ્પણ ન કરવી. અમારો ઈરાદો ભક્તિ કરવાનો છે, અને ભક્તિ કરાવવી એ જ અમારો ઈરાદો હોય છે. અમે ક્યારેય કથા અમારી જાહેરાત કરવા માટે નથી કરતા. અમે કોઈ હોય તોય કથા ભગવાનની કરીએ, કોઈ ન હોય તોય ભગવાનની કથા કરીએ. ભગવાનને રાજી રાખવા, ભગવાનની ભક્તિ કરવી, એના સિવાય મનુષ્ય અવતાર ધારણ કરીને બીજું કરવાનું એ શું? એ તો આપણે ભક્તિ લઈને આવ્યા હોય તો ભક્તિ કરી શકાય. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યા
વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ પણ મંગલાચરણ એનો જ શ્લોક કહેવાય છે. મંગલાચરણમાં આ શ્લોક પણ ઘણા વક્તાશ્રીઓ બોલતા હોય છે. આપણને તો કહીએ કીધું કે એકને એક શ્લોક ને એકને એક મંગલાચરણ ને ભાઈ ભગવાનને એવું કાંઈ છે નહીં. પણ આ તો આપણે આજે અને કમિટમેન્ટ કે આજે આપણે જુદો શ્લોક મંગલાચરણનો નવો શ્લોક આપણે આજે કરીશું. અને આજે કથા પણ એવી જ આવવાની છે. આપણે મનુષ્યને ઉપદેશ વારે ભાગવતકારો એવું શીખવે કે ક્યારેય જો જીવનમાં સુખી થવું હોય, આનંદ મેળવવો હોય તો એ ભગવાન જ આપી શકે ભાઈ. ભગવાન સિવાય કોઈ ન આપી શકે. આનંદ અંતઃકરણનો, હૃદયનો એ કંઈ બજારમાં થોડો મળે કે વિદેશમાં મળે. તો આપણે આવતા જતા કોકને યાર મંગાવી લઈ કે અમારા માટે થોડોક 100 કિલો આનંદ મોકલજો. પણ આ તો ભાઈ અંદરથી તમે સવારે ઉઠો, રાતના સૂવો, આખો દિવસ તમને આનંદ કરાવે યા સુરજ દાદા, આખો દિવસ તમને આનંદ કરાવે યા તમારી ભક્તિ, આખો દિવસ તમને આનંદ કરાવે, સલામત રાખે, આખો દિવસ તમારો બચાવ કરે. એ જ આ ભાગવત, નિત્ય ભાગવત અંતર્ગત આપણે એ જ કહેવાનું છે. અને માણસે હવે ગોપીએ ખાલી થોડુંક એવું અભિમાન કર્યું હતું કે અમે કેટલા ભાગ્યશાળી, આ ભગવાન અમારી સાથે રાસ રમે. બોલો, આ બીજી બધી સ્ત્રીઓ કરતાં અમારા ભાગ્ય હારા કહેવાય. તો આટલું અભિમાન જો પ્રભુ પસંદ નથી કરતા અને તરત જ વયા ગયા હો, એટ એ ટાઈમ, ઓલ ઓફ એ સડન ભગવાન રાસ રમતા હતા ગોપીઓની હારે. એવું કથામાં આવશે ત્યારે કહેશું. અને બહુ સુંદર કથા છે હો. અને આવું અભિમાન આવ્યું સૌભાગ્ય મદ, એને કહેવાય સૌભાગ્ય મદ. એટલે વાલા ભક્તો, આપણને રજા આપણા ભગવાન કૃષ્ણ આપણા બધાને એવી રજા નથી આપતા કે આપણે ભાગ્યશાળી છીએ એવું કહેવું.
એ અભિમાન થઈ જાય અને ભગવાન વયા જશે. મા યશોદાનો દાખલો તમે કહેતા હો તો આપીએ, નહીતર આગળ આલીએ કથામાં. પણ ના, મા યશોદાને જ્યાં સુધી અભિમાન હતું ત્યાં સુધી કૃષ્ણ પકડાણા નથી. લાકડી છડી લઈને ગયા હતા કે ઊભો રે, હમણાં તને પૂરો કરું, તું બહુ નટખટ થઈ ગયો છો. એટલે અભિમાન એ બાલકૃષ્ણ પણ અને આદિશક્તિ, તમે ક્યાંય એવું લખ્યું હોય કોઈ ધર્મમાં, કોઈ કર્મમાં, કોઈ પણ કથામાં, કોઈ પણ ભક્તની વાતમાં ક્યાંય એવું આવતું હોય કે થોડુંક અભિમાન કરી લેવું, એમાં વાંધો નહીં, પછી હાજી હાજી કરવું, માફી માગી લેવી. પણ ભગવાન એવું નથી ચલાવતા હો. ભગવાન એવું નથી કહેતા કે જાઓ તમને સુધરવાની તક આપું છું. એટલે अभिमान क्यों करता है? वो भागवत हमको सिखाता है कि हे मनुष्य, મનુષ્યને જ કહેવાની વાત આ કથા એમાં આવે છે. અને તમે તો પૃથ્વી ઉપર દુનિયામાં જન્મ થયો અને પાછા મૃત્યુ થઈ જવાનું. ગમે ત્યારે બધું અહીંયા ને અહીંયા. એટલે પછી રહેવું કેટલા દી અને અભિમાન કરવાનું? તો એક ઉપદેશ એવો આપ્યો છે આપણને ભાગવતના પંડિતોએ કે હે મનુષ્ય, પછી સ્ત્રી હોય, પુરુષ હોય, બાલિકા હોય, કોઈ પણ હોય, અભિમાન કરના મના હે. ભગવાન તો એના સિવાય બીજી કોઈ વાત નથી કરતા હો. અને જેણે જેણે અભિમાન કર્યું એને મૃત્યુ સુધીની દંડની સજા થઈ છે હો. ભગવાને કરી છે કા? અને શેનું અભિમાન? આપણે વિદેશથી આવ્યા હોય અને આખા પરિવારમાં અને આખા ગામ માટે થઈને આપણે કાંઈ ને કાંઈ ભેટ લઈ આવ્યા હોય તો બરાબર. આ ગામમાં નીકળીએ એટલે આમ ઊંચા થઈને નીકળાય, કારણ કે આપણે બધાને આપ્યું છે ભેટ અને આપણી પાસે એટલું બધું છે, એનું આપણે અભિમાન. તો ક્યાં લેકે આયા હે અને ક્યાં લેકે જાયેગા ભાઈ? કોઈ પૃથ્વી ઉપરથી કાંઈ લઈને ગયું હોય એવું સાંભળ્યું, જોયું? કોઈએ મોબાઈલમાં રિંગ મિસ કોલે કર્યો અને વાત કરી કે વિડીયો કોલ કર્યો કે અહીંયા તો આવું છે ને આવું છે ને આવું છે ને? અને એવા કંઈ મોબાઈલ શોધાણા, એવા કોઈ કાર્ડ શોધાણા નથી? શોધાણા ભાઈ. ભગવાન કરી શકે એ કોઈ ન કરી શકે. એટલે બધાયનું કરે છે ભગવાન જ. જન્મ, મૃત્યુ, પાલન પોષણ, આપણે તો બધાય ખોટે ખોટા. એકવાર એક ગાડા નીચે કૂતરું આવેલું જતું હતું અને કોઈએ એને પૂછ્યું, કેમ કૂતરા ભાઈ, મજામાં? તો એ કે જોતો નથી આખા ગાડાનો ભાર ઉપાડું છું. અને બધા સમજવાવાળા સમજી ગયા કે ગાડાનો ભાર તારી ઉપર નથી બેટા, ગાડાનો ભાર એ ભગવાન ઉપર છે. અને ગાડાનો ભાર બળદ ઉપર દેખાય એવી રીતે છે.
અને એટલે જ અને કોઈનું અભિમાન ટકી રહ્યું હોય એવું ક્યાંય લખ્યું ક્યાંય? તો પછી શેનું? અને ભગવાન ધારે તો ભિખારીને રાજા બનાવી શકે અને રાજાને ભિખારી બનાવી શકે. કાયમ કોઈનું કાંઈ રહે છે અભિમાન? કે કાયમ કોઈનું કાંઈ રહે છે? અને કોઈ દિવસ કોઈ ક્યાંય લઈને આવ્યું નથી. તો તમારે બધાને જો રાસ લેવાય તો લેવું, ન લેવાય તો ન લેવું. અમને ખબર ન પડે, અમે કંઈ ના જ પાડતા નથી. જે કરવાનું હોય એ કરવાની છૂટ આપીએ છીએ. તો क्या लेके आया बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा. 2 दिन की जिंदगी है, 2 दिन का मेला. આ બહુ સુંદર છે હો. અને તમે કહેશો તો બહુ નિરાત અને ઉતાવળ જરાય નહીં થાય. અને તમને સંતોષપૂર્વક આજે ગોપી મહિનો છે તો રાસ લેવડાવશું. આયા હે સબ જાએગા, આયા હે સબ જાએગા. राजा रंग फकीर आया है सब जाएगा. राजा रंग फकीर आया है सब जाएगा. राजा रंग फकीर. समझ गए आप लोग? और सुनना है तो सुनिए मेरे भाई बहन. क्या लेके आया है बंदे, क्या लेके आया है बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा, क्या लेके आया है बंदे, क्या लेके जाएगा. 2 दिन की जिंदगी है, 2 दिन का मेला. 2 दिन की जिंदगी है, 2 दिन का मेला. क्या लेके आया है बंदे, क्या लेके आया है बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा. 2 दिन की जिंदगी है, 2 दिन का मेला. 2 दिन की जिंदगी है, 2 दिन का मेला. इस जगत सराय में, इस जगत सराय में मुसाफिर रहना 2 दिन का.
इस जगत सराय में, इस जगत सराय में मुसाफिर रहना 2 दिन का, क्यों व्यर्थ करे गुमान, क्यों व्यर्थ करे गुमान। मूर्ख इस धन और जौबन का, क्यों व्यर्थ करे गुमान। मूर्ख इस धन और जौबन का, इस जगत सराय में मुसाफिर रहना 2 दिन का, इस जगत सराय में मुसाफिर रहना 2 दिन का, क्यों व्यर्थ करे गुमान, क्यों व्यर्थ करे गुमान। मूर्ख इस धन और जौबन का, बंद मुट्ठी आया जग में, बंद मुट्ठी आया जग में, खाली हाथ जाएगा, खाली हाथ जाएगा। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, 2 दिन की जिंदगी है, 2 दिन का मेला। क्या लेके आया है बंदे, क्या लेके आया है बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, 2 दिन की जिंदगी है, 2 दिन का मेला। वो कहाँ गए बलवान, वो कहाँ गए बलवान, 3 बार धरती तोलनिया, 3 बार धरती तोलनिया। वो कहाँ गए बलवान, 3 बार धरती तोलनिया, 3 बार धरती तोलनिया। जारी पड़ती धाक, जारी पड़ती धाक, नहीं कोई सामने बोलनिया। ए जारी पड़ती धाक, नहीं कोई सामे बोलनिया। निर्भय डोलनिया वे तो, निर्भय डोलनिया वे तो, गया अकेला, गया अकेला। निर्भय डोलनिया वे तो, निर्भय डोलनिया वे तो, गया अकेला, गया अकेला। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, 2 दिन की जिंदगी है, 2 दिन का मेला। क्या लेके आया है बंदे, क्या लेके आया है बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला,
दो दिन की जिंदगी है, दो दिन का मेला, नहीं छोड़ सका कोई, नहीं छोड़ सका कोई, माया गिणी गिणाई ने, माया गिणी गिणाई ने, नहीं छोड़ सका कोई, माया गिणी गिणाई ने, माया गिणी गिणाई ने, गढ़ किलारी नीव, गढ़ किलारी नीव, छोड़ गया चीणी चिणाई ने, छोड़ गया चीणी चिणाई ने, गढ़ किलारी नीव, छोड़ गया चीणी चिणाई ने, चीणी रे चिणाई रह गई, चीणी रे चिणाई रह गई, गया रे अकेला, गया रे अकेला, दो दिन की जिंदगी है, दो दिन की जिंदगी है, दो दिन का मेला, क्या लेके आया है बंदे, क्या लेके आया है बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा, दो दिन की जिंदगी है, दो दिन का मेला, दो दिन की जिंदगी है, दो दिन का मेला, इस काया का है भाग्य, काया એટલે શરીર, इस काया का है भाग्य, भाग्य बिन पाया नहीं जाता, भाग्य बिन पाया नहीं जाता, कर्म बिना नसीब तोड़, कर्म बिना नसीब तोड़, फल खाया नहीं जाता, कर्म बिना नसीब तोड़, फल खाया नहीं जाता, इस काया का है भाग्य, આ શરીર બધાયનું ભાગ્ય હોય છે હો, હા, અને ભાગ્ય વગર કાંઈ નથી મળતું તો પછી શરીર કેવી રીતે મળે, કોઈને વર્લ્ડ લેવલે સુંદર શરીર, કોઈને અપંગ શરીર, કોઈને ખોડખાપણ, આ બધું શરીરની માયા, શરીરનું મળવું એ દરેક મનુષ્યોને એ ભાગ્ય વગર નથી મળતું હો. મારું શરીર, મારું શરીર, મારું શરીર, મારાથી કોઈનું સારું નહીં, મારાથી કોઈનું સારું નહીં, પણ એવું નથી હોતું ભાઈ. તમને તમારું શરીર પણ તમારા ભાગ્યના કારણથી, તમારા કર્મ એના કારણથી મળ્યું છે, એનું પણ અભિમાન નથી કરવાનું. કાયા કા હે ભાગ્ય, ભાગ્ય બિન પાયા નહીં જાતા, અને કર્મ બિના નસીબ તોડ, ફલ ખાયા નહીં જાતા. કર્મ વગર કોઈને ફળ મળે છે મનુષ્યોમાં? કે કર્મ જ નથી કરવા, અથવા તો દુષ્કર્મ કરવા અને પાછું સુખ આનંદ ભોગવવો,
એવું બને? તમે ઊંચો હાથ કરો, તમે કહો એવું બને? ન બને. અને ભાગવતકારોએ તો એવું સમજાવ્યું છે વાલા ભક્તો કે બોયા પેડ બબૂલ કા આમ કહા સે ખાય. તમે બાવળનું ઝાડ વાવ્યું હોય તો પછી ખેડૂતને ખબર હોય, મોટી ઉંમરના માણસો હવે ખેતી બહુ કરી, એને ખબર હોય કે જે વાવ્યું હોય એ જ ઉગે. અને બાવળનું ઝાડ વાવ્યું હોય તો એને કેરી, આમ, અત્યારે આમની સિઝન છે એટલે આમનો દાખલો તમને મોંમાં પાણી આવે તો કથા પૂરી થાય પછી, નહીંતર તો ભગવાનની કૃપા ઉપર જ છોડવાનું બધું આપણે. તો બોયા પેડ બબૂલ કા આમ કહા સે ખાય. તમે એમ કહો કે મને માંડવી ઉગશે, માંડવી ઉગશે, માંડવી ઉગશે ખેતરમાં, પણ ઉગે ત્યારે ખબર પડે અને એને છોડવા ઊંચા કરો તો મૂળમાં માંડવી હોય ત્યારે ખબર પડે. એવી રીતે જ આ પૃથ્વી ઉપર આ મનુષ્ય, આ જીવ સૃષ્ટિ, એમાં પણ જ્યારે ખબર પડે, સંતાનો ખબર પડે, લોકો ખબર પરિચય થાય આત્માનો, ત્યારે ખબર પડે કે કોણ કિતને મેં હે, કોણ શું કરી શકે છે, એ તમને ત્યારે ખબર પડે. એને ગુજરાતીમાં કહેવત છે કે નીવડે વખાણ. નીવડે ત્યારે ખબર પડે, ત્યારે વખાણ કરાય. એટલે કર્મ વિના કાંઈ મળતું નથી. કર્મ વિના નસીબ તોડ, ફલ ખાયા નહીં જાતા. એટલે પ્રિય ભક્તો, ભવસાગર સે તરલે બંદે, ભવસાગર સે તરલે બંદે, હરિ ગુણ ગાય લે, હરિ ગુણ ગાય લે, ભવસાગર સે તરલે બંદે, હરિ ગુણ ગાય લે, હરિ ગુણ गाय ले. दो दिन की जिंदगी है, दो दिन का मेला, दो दिन की जिंदगी है, दो दिन का मेला. क्या लेके आया है बंदे, क्या लेके आया है बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा. दो दिन की जिंदगी है, दो दिन का मेला, दो दिन की जिंदगी है, दो दिन का मेला. इस जगत सराय में, इस जगत सराय में मुसाफिर रहना दो दिन का, मुसाफिर रहना दो दिन का. क्यों व्यर्थ करे गुमान, क्यों व्यर्थ करे गुमान, मूर्ख इस धन और जोबन का, मूर्ख इस धन और जोबन का. बंद मुट्ठी आया जग में. आप भी बोल सकते हैं हो, आप ही बोलिए. बंद मुट्ठी आया जग में, खाली हाथ जाएगा, खाली हाथ जाएगा. दो दिन की जिंदगी है,
दो दिन का मेला 2 दिन की जिंदगी है 2 दिन का मेला बंद मुठिया जग में खाली हाथ जाएगा खाली हाथ जाएगा दो दिन की जिंदगी है 2 दिन का मेला અને કાલે તમે આવો ત્યારે કોઈ પણ ભક્તોને કે તમારે ક્યાંય મળે તો ગોતતા આવજો કે કોઈની પાસે કે દિવસે જવાનું આ જગત છોડીને આ દુનિયા છોડીને એટલે ક્યારે કોનું મૃત્યુ એ કોઈને ખબર છે એ કોઈને ક્યાંય લખેલું કોઈ પાસે હોય મકાનનો દસ્તાવેજ હોય જમીનનો ગામનો ખેતરનો દસ્તાવેજ હોય પણ ક્યારેય પોતાનું મૃત્યુ ક્યારે છે એ કોઈને ખબર નથી હોતી આપણે અહીંયા કરતા હોય ને પછી તો આપણામાંથી કે આપણા ગામમાંથી કોક તરત જ હજી તો હમણાં હતા ને ક્યાં ગયા અરે એ તો વયા ગયા ઉપર ભાઈ ધામમાં એટલે કોઈને કંઈ લખીને આપ્યું નથી કોઈની પાસે કાંઈ છે નહીં અને ક્યારેય કોઈ કહી ન શકે કે ક્યારે જવાનું અને આપણે બધા મહેમાન છીએ ભાઈ મહેમાનને શું હોય આ પૃથ્વી ઉપર આ જગત ઉપર આપણે તો મહેમાન એને કાંઈ તોફાન કરવાના હોય મહેમાન એણે કાંઈ ઘર ધણીને દબાવવાના હોય મહેમાન એણે કાંઈ ઘર ધણીને કે અહીંથી તમે નીકળી જાઓ આ તમારું નથી મહેમાન આપણે બધા મહેમાન છીએ પૃથ્વી ઉપરના અને આપણે મહેમાનની રીતે જ રહેવાનું હોય કોઈને કાંઈ કહેવાય નહીં અને આપણે ભાગવતમાં કીધું છે ને સીતારામ 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 કહીએ સીતારામ 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 કહીએ જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ સીતારામ 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 કહીએ આમાં ઊભું થવાનું નહીં આમાં રસ નથી લેવાનો આ તો હમણાં એક લીટીનું જ હોય જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ બીજી સાંભળવી છે मुख में हो राम नाम राम सेवा हाथ में मुख में हो राम नाम राम सेवा हाथ में तू अकेला नहीं प्यारे राम जी तेरे साथ है तू अकेला नहीं प्यारे राम जी तेरे साथ है कोई आज बनेगा कोई कल बनेगा कोई आज बनेगा कोई कल बनेगा मेरे भक्त मेरे राम के भक्त एक दिन जरूर बड़ा भक्त बन सकता है જગતમાં કેટલા જીવો છે એટલા બધા જીવ કોઈ ગણી ન શકે વસ્તી ગણતરી થાય તમને ખબર હોય તો વસ્તી ગણવા માટે સરકાર મોકલે એનું રેકોર્ડ રાખે વસ્તી ગણતરી થાય પણ જીવની ગણતરી થાય કેટલા જીવ હોય છે
આ જગતમાં પૃથ્વીમાં એ આપણી દુનિયાનું કામ નહીં હો, એ આપણી સરકારનું કામ નહીં, એ તો ઓલી સરકારનું કામ કે જે સરકાર આ જગત આકાશ પાતાળ પૃથ્વી બધુંય સંચાલન કરે છે એનું કામ છે હો. અને જગતમાં કેટલા બધા જીવ હોય છે. કોઈ જીવ પાપી હોય, કોઈ જીવ પુણ્યશાળી હોય છે, કોઈ જીવ દૈત્ય છે, તો કોઈ જીવ દેવ છે. બધા જ આદિશક્તિ જે મૂળ શક્તિ છે ને, જે સર્વોચ્ચ શક્તિ છે ને, એણે જ પ્રગટ કર્યા છે હો બધા જીવને. એમાં માણસે આવી ગયા. એ સિવાયના કોઈએ નથી પ્રગટ કર્યા. એ આદિશક્તિ જ બધા જીવને પ્રગટ કરે છે. અને આદિશક્તિ એનું ભરણ પોષણ પાલન પોષણ કરે છે. અરે ભગવાન એ જ બધાયનું ધ્યાન રાખે, દેખભાળ કરે. અને એ જ રાત દિવસ તમે કોકને રાતના 8 વાગે ફોન કરજો જી કે તાત્કાલિક આવો, મારે જરાક તમારું કામ છે, ઓલું મને યાદ આવી ગયું. તો એ કે હવે દાદા પછી વાત સવારે, અત્યારે શું તમે હેરાન કર્યો, મારી નીંદમાં ડિસ્ટર્બ થયો. તો થયો ને ડિસ્ટર્બ. અને ભગવાનને તમે બોલાવો જી, હે રામ. હજી રા કીધું અને મ પૂરો થયો ત્યાં તો રામ પૃથ્વી ઉપર આવી ગયા હોય હો. એટલે અને એ ગજેન્દ્ર મોક્ષની કથામાં આવશે, હરિ અવતારમાં આવશે, અને ત્યારે આપણે વિગતવાર કહીશું. અત્યારે તો આપણે એમ કહેવાનું છે કે બ્રહ્માજીને એકવાર આદેશ કર્યો. બ્રહ્માજીને કોને પ્રગટ કર્યા એ કયો? કોઈને ખબર છે? બ્રહ્માજીને કોણે પ્રગટ કર્યા? પ્રગટ કર્યા એમ જ કહેવાય ને. એ કાંઈ જન્મ થોડા થયા છે? નથી થયા, પ્રગટ થયા છે. પ્રગટ થયા હોય એને પ્રાગટ્ય કહેવાય. તો હવે તમે લખી લેજો કે બ્રહ્માજીને કોણે પ્રગટ કર્યા. પ્રગટ કર્યા એટલે એમને જાદુથી ત્યાં નથી ઉત્પન્ન કરતા કે જો આમાં કાંઈ છે, આ રૂમાલ હાથની ઉપર ઢાંકો અને ચલાવ એમ કહે અને રૂમાલ ઊંચો કરે અને એટલે એમાંથી સુંદર મજાની આ ઘડિયાળ નીકળે. આવી રીતે આને કહેવાય જાદુ. પડદો કરીને જે કાંઈ બનાવવામાં આવે, પડદો કરીને જે કાંઈ કરવામાં આવે, રૂમાલનો પડદો હાથ ઉપર, અને પછી ચલાવ કરીને એમ લાગે કે મંત્ર બોલ્યા, અને પછી એ ઘડિયાળ તમને બતાવીએ તો એ પડદો કરીને મંત્ર કે વસ્તુ કે ઉત્પન્ન કરવામાં આવે એને કહેવાય જાદુ. પણ પડદા વગર એ કે હાથમાં કાંઈ છે ના, તો તરત ફૂંક મારે અને હાથમાં ઘડિયાળ આવી જાય. તો એ પડદા વગર, અને આ ભાગવતમાં આવે છે કથામાં. ભાઈ આપણે ભાગવતમાં કહેવાનું છે કે ગોવર્ધન ધારણ કર્યો, અને આ ગોવર્ધનજી એમણે માગીને ખાધું હો અનાજ ભોગ, અને પ્રગટ થઈને ખુલ્લામાં ઓપનમાં, કોઈ પડદો નહીં, કોઈ ચાલાકી નહીં, પ્રગટ થયા ગોવર્ધનનાથજી. આ કથા આપણે એટલા માટે કે આ ગોપી મહિનામાં આપણે સુંદર મજાની કથા જ કરવી. કથા સિવાય બીજું કાંઈ કહેવું નહીં. અને કથાનો જ ઉપદેશ જો આપણે અનુકૂળ હોય તો જ
કેવો, નકર ઉપદેશ હોય આપણે તો ઘણીવાર નથી કહેતા ભાઈ, પણ મુખ્ય ઉપદેશ હોય તો જ કહીએ છીએ. તો બ્રહ્માજીનું આ પ્રાગટ્ય કર્યું એ આદિશક્તિએ કર્યું છે. એને આદિનારાયણ ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આખી દુનિયા બ્રહ્માજી એમણે બનાવડાવી. બ્રહ્માજીને કીધું ભગવાન આદિશક્તિએ કે તમે સૃષ્ટિની રચના કરો. સૃષ્ટિ એટલે દુનિયા, આકાશ પાતાળ પૃથ્વી એ આખી દુનિયા છે. અને આદિનારાયણ ભગવાન એને બ્રહ્માજીનું પ્રાગટ્ય કર્યું, પણ છતાંય બ્રહ્માજીનું પ્રાગટ્ય કર્યું એમ છતાંય એ બધાય કરતાં ઉપર નથી. એકવાર એવો પ્રશ્ન કર્યો એ આદિશક્તિને, સમુદ્રમાં શેષ શૈયા ઉપર બિરાજમાન છે એવા પ્રભુ, એને લક્ષ્મીજી જેના પેર દબાવે છે એવા પ્રભુની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. એ આ આદિશક્તિ એમણે બ્રહ્માજીનું સર્જન કર્યું. અને એ આદિશક્તિને પૂછ્યું, બધા ભગવાનોએ, મહાત્માઓએ, સંતોએ કે આ સૃષ્ટિના રચયિતા એમણે પણ પૂછ્યું કે મારું પ્રાગટ્ય કોણે કર્યું પ્રભુ, હું ક્યાંથી આવ્યો? બ્રહ્માજીએ પૂછ્યું, બધાએ પૂછ્યું. અને ત્યારે એ આદિશક્તિ શેષ શૈયા ઉપર બિરાજમાન છે. એ શક્તિ એને કીધું કે આપ તો બધાય કરતાં ઉપર છો, આપ તો સર્વોચ્ચ છો, અને આપ બધાયના ઈશ્વર છો, આપ બધાયના ભગવાન છો, આપ જ બધાથી ઉપર છો. બ્રહ્માજીએ કીધું, હે નારદ, તમે આવો પ્રશ્ન કરો, આટલા ભક્તિવાળા, આટલા વિદ્વાન, અને સૂર્ય, તારા, નક્ષત્ર એ બધા જેનાથી પ્રકાશિત છે, અને બ્રહ્માને જેણે ઉત્પન્ન કર્યા એ પોતે બ્રહ્મા એટલે હું, જેનાથી પ્રકાશિત છું. હું બધું કામ કરી શકું, મારામાં જે શક્તિ ઉર્જા છે એ બ્રહ્માજીએ કીધું કે મારામાં બધુંય છે, એ બધુંય બીજાનું છે, મારું કાંઈ નથી. અને બ્રહ્માજીએ આપણને બધાને શક્તિઓ આપી, એટલે આપણી અંદર આપણું કાંઈ છે જ નહીં બધુંય. અને બ્રહ્માજીએ કીધું કે હું પણ બીજાની શક્તિથી જ પ્રકાશિત અને શક્તિમાન છું. મારું પ્રાગટ્ય કરનારી એ બીજી શક્તિ છે, અને એને કહેવાય સર્વોચ્ચ શક્તિ. અને બધાયથી ઉપર હે બ્રહ્મા, આ શેષ શૈયા ઉપર બિરાજમાન, એનાથી એ ઉપર, એમ બધાથી ઉપર સૌથી પહેલાં વહેલા જે ઉત્પન્ન થયા, જે ઉત્પન્ન થઈ શક્તિ એ નિરંજન નિરાકાર,
એ શક્તિ ઉત્પન્ન થઈ એને આદિશક્તિ કહેવાય છે. એ પોતે એક પ્રકાશ છે, પ્રકાશનું કિરણ છે, અને એનાથી બધું પ્રાગટ્ય થયું છે. એટલે આ સૃષ્ટિની રચના આ કોણે કરી? એ આદિશક્તિએ કરી. અને બધું જ મારું સર્જેલું એટલે બ્રહ્માજીનું સર્જેલું બધું એ માયાના કારણથી છે. માયાનું એક લક્ષણ છે. આ તમારે જરાક લખવા જેવું અને નોટ ડાઉન કરવા જેવું, અથવા તો આ કથા ત્યારે તમને પહોંચે યુટ્યુબ મારફતે, ત્યારે તમારે વારે વારે રિપીટ કરીને સાંભળવી. તમને કાંઈ ને કાંઈ બોધ અને ભાગવત એનું જ્ઞાન પ્રાપ્ત થશે અને એ જ જીવનમાં કામ લાગશે. માયાનું એક લક્ષણ છે, બધા જીવો, પદાર્થ, દ્રવ્ય, તત્વ એ બધું જ ભગવાન છે. આદિશક્તિ એ પણ ભગવાન જ છે. આદિશક્તિના જ બધા પ્રાગટ્યો છે. આપણે કથામાં ઘણીવાર કહીએ છીએ, સપ્તાહ કથામાં પણ અને નિત્ય ભાગવત અંતર્ગત પણ, કે આદિશક્તિના જ બધા પ્રાગટ્યો છે. ગણેશજી, માતાજી, મહાદેવજી. આદિશક્તિ પોતે પહેલાં તો એક જ હતી. આદિશક્તિ પ્રકાશ સ્વરૂપ, એનો આકારય નહોતો, નિરંજન નિરાકાર. અને આદિશક્તિમાંથી જ બધું જ ઉત્પન્ન થયું. જીવ, પદાર્થ, દ્રવ્ય, અનેક અનગિનત થઈ ગયા. અને આજે આપણે જોઈ છીએ કે કેટલા નાના મોટા જીવો, મનુષ્યો, બધાય આપણને નવા 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 આવે એટલે જન્મ થાય, પાછો મૃત્યુ થાય એટલે જતા રહીએ. આ બધું હવે આદિશક્તિ કરે છે. એ જ બધું કરી શકે છે. અને એકમાંથી અનેક થઈ ગયા. આદિશક્તિને એવો વિચાર આવ્યો કે મારે એકમાંથી અનેક થવું છે. એટલે એમણે સંકલ્પ એની સાથે જ એ એકમાંથી અનેક થઈ ગયા. એકોના હમ બહુશ્યામી, એકમાંથી અનેક થઈ ગયા. એટલે બ્રહ્મા કહે છે, હું જીવ સૃષ્ટિની રચના કરું છું. અને મને પ્રેરણા કરનારા આ જીવ સૃષ્ટિ જ છે. પ્રથમ આદિશક્તિ જ પ્રગટ થઈ છે. એના પહેલાં કાંઈ નહોતું, જીવે નહીં ને કાંઈ નહીં. પ્રથમ આદિશક્તિ ઉત્પન્ન થઈ છે. એના બધાય પ્રાગટ્યો એકમાંથી અનેક થયા. અંતે આપણે મનુષ્ય, માયા એ બધી ઉત્પન્ન થઈ. સૌ પ્રથમ આદિશક્તિનું પ્રાગટ્ય, એમાંથી બધા જીવો, એની સૃષ્ટિની રચના થઈ. કોઈ તમને પૂછે કે પહેલાં મુર્ગી આવી કે અંડા, તો તમે કહો કે
मुर्गी आई। तो कि मुर्गी कैसे आई? अंडा में से। अंडा कहाँ से आया? मुर्गी में से। एम कोई एम पूछे कि पेला आ मनुष्य आयो के? तो સૌથી પહેલો મનુષ્ય, સૌથી પહેલો જીવ, સૌથી પહેલું પ્રાગટ્ય કોઈ પણ જીવનું એ જોડી આખી એ પેલા નર અને નારી એની રચના કરી. એટલે પેલા અંડા બી નહીં, પેલા મુર્ગી બી નહીં, પેલા સ્ત્રીએ નહીં, પેલા પુરુષે નહીં. સૌથી પહેલા વહેલા આ આખી જોડી નર નારી ઉત્પન્ન કર્યા. અને માયા ઉત્પન્ન થઈ. બધું માયાએ ઉત્પન્ન કર્યું. અને સૌથી પહેલો વહેલો પુરુષ એ બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યો. સૌથી પહેલી સ્ત્રી બ્રહ્માજીએ ઉત્પન્ન કરી. અને સૌથી પહેલો કોઈ પણ નર, કોઈ પણ નારી એ બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા. અને બ્રહ્માજી એ આપણે ઘણીવાર જોઈ છીએ ને કે મહાદેવજીમાં અર્ધનારેશ્વર, અર્ધનારીનું રૂપ હોય છે મહાદેવજી. એમાંય મહાદેવજીએ પણ એવું પ્રાગટ્ય કર્યું છે. એટલે દરેક જીવ એમાં નર અને નારી બંને હતા. એમાંથી બે જુદા કર્યા. સૌથી પહેલો પુરુષ એ મનુ ભગવાન, સૌથી પહેલી સ્ત્રી એ શતરૂપા. અને પછી બ્રહ્માજીએ આદેશ કર્યો, સૌથી પહેલી સ્ત્રી, સૌથી પહેલો પુરુષ, સૌથી પહેલાં આ જીવ સૃષ્ટિ નર નારી ઉત્પન્ન કરી. અને પછી આદેશ કર્યો છે બ્રહ્માજીએ કે હવે તમે તમારી રીતે મૈથુન ક્રિયાથી સૃષ્ટિનું સર્જન કરો. અને પછી બ્રહ્માજીના આદેશથી મૈથુનની સૃષ્ટિનું સર્જન થયું. એ પહેલાં તો બ્રહ્માજીએ માનસ પુત્ર એની રચના કરી હતી. એટલે માનસ પુત્ર એટલે માનસ સંતાન એટલે મનના સંકલ્પથી ઉત્પન્ન કરેલા સંતાન, એને કહેવાય માનસ પુત્ર. એ માનસ પુત્રો તરીકે આપણે પછી આગળની કથામાં કહેવાના છીએ. માયાથી બધું ઉત્પન્ન થયું. માયાએ બધું ઉત્પન્ન કર્યું. એનાથી વાયુદેવ એટલે હનુમાન, એના પિતા ઉત્પન્ન થયા વાયુદેવ. અને વાયુદેવે હનુમાનજીને ઉત્પન્ન કર્યા. અને ભીમને પણ ઉત્પન્ન કર્યા. આવી રીતે ઉત્પત્તિ કરી. આ તમને ઉત્પત્તિની કથા. અને આજે આપણે વિગતવાર, ગમે એટલું મોડું થાય, વિગતવાર કથા તો કરવી જ છે. અને પછી તો ભીમ, એને તમને ખબર હોય તો વાયુપુત્ર કહેવાય. ભીમને વાયુપુત્ર કહેતા હોય છે, ઓળખતા હોય છે. અગ્નિ ઉત્પન્ન થયો. અગ્નિ પછી જલ
અને ત્યાર પછી વરાહ ભગવાન ઉત્પન્ન થયા, પૃથ્વીને લઈ આવ્યા સમુદ્રમાંથી, અને પૃથ્વીને પછી રાક્ષસ સમુદ્રમાં લઈ ગયો તો એને વધ કરીને લઈ આવ્યા છે. પૃથ્વી એક સ્વરૂપ કહેવાયું છે, ગંધ સ્વરૂપ છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 એને 5 એમ કરીને 10. એમાં પાછા ઉમેરાયા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એટલે 14 તત્વો થયા. આ 14 તત્વોથી એક વિરાટ પુરુષની રચના થઈ છે. આ વિરાટ પુરુષની રચના થઈ. ચેત તત્વ, ચિત્ત તત્વ એ વિરાટ પુરુષ હતો. એને 14 તત્વો થયા. એમાં વિરાટ પુરુષની રચના થઈ. એમાં ચેતન તત્વ મૂક્યું, સજીવ તત્વ, સમજી શકાય, બોલી શકાય, એને કહેવાય ચેતના તત્વ. અને ભગવાન પોતે ચેતના તત્વ બન્યા છે. બ્રહ્માંડ, દુનિયા, સૃષ્ટિ, જગત આ વિરાટ રૂપમાં જ છે. અને વ્યક્તિગત રૂપમાં આપણે વિચારીએ, વિરાટ રૂપ ન સમજાય. આ વિરાટ એટલે આખું જગત, આખી દુનિયા, એમાંય આ 5 તત્વો છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને એમાં ચેતન તત્વ, એટલે આખું વિરાટ, આખી દુનિયા ઉત્પન્ન થઈ, આખું બ્રહ્માંડ ઉત્પન્ન થયું. અને પછી એણે વિરાટ પુરુષ, એમણે આ એક વ્યક્તિગત મનુષ્ય અવતાર અને મનુષ્ય જીવ બનાવ્યા છે. બધા જીવોમાં આ 5 મહાભૂત તત્વો હોય જ છે. આમ કરતાં કરતાં વિરાટ એમની રચના થઈ છે. અને વિરાટ પુરુષની રચના પછી આખી પૃથ્વીની રચના પછી કેવી રીતે એ આપણે આ કથાને સમજવામાં જરાક અઘરી અને વારે વારે રિપીટ કરવી પડશે. યુટ્યુબમાંથી સર્ચ કરું પ્રતાપ વ્યાસ અને પછી આ કથા મેળવી અને સમજવી. બેક લઈ નહીં તો જ આ કથા સમજાય એવી છે. માટે હવે આપણે ઘણી કથા કરી ગોપી મહિના અંતર્ગત. હવે તો કેટલાક દિવસો આ ગોપી મહિનાના, તો
થોડાક દિવસો આપણે ભક્તિ જેટલી થઈ શકે એટલી કરવી બસ. અરે સપનું પણ આપણને ભગવાનનું, ભાગવતનું, નિત્ય ભાગવત અંતર્ગતનું એ બધું આવવું જોઈએ હો. હા, તો આપણે કથાને અહીંયા વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.